સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ થયા હતા. તેના ટેકેદારોનો પણ કોઈ અતોપતો ન હતો. ત્યારે આખરે નિલેશ કુંભાણી સાક્ષાત પ્રગટ થયા છે. ગત અઠવાડિયે વિડીયો જાહેર કર્યા બાદ કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી બુધવારે રાત્રે સુરત પહોંચ્યા હતા. નિલેશ કુંભાણી સુરત ખાતે પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા, જેથી નિલેશ કુંભાણીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. નિલેશ કુંભાણી આવ્યાની જાણ થતાં જ મીડિયાની ટીમ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના વિવાદ મામલે નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા છે. બુધવારે રાત્રે સુરત આવી ગયેલા નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવી મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે. સુરતમાં આવ્યા બાદ કુંભાણી પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ ગણતરીના કલાકોમાં આ પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હતી. તબિયત નાદુરસ્ત હોવાનું બહાનું આપીને પ્રેસ કોન્ફરન્સ રદ કરાઈ હતી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના વિવાદના મામલોમાં ફરી નિલેશ કુંભાણી ચર્ચામાં આવ્યા છે. કુંભાણીએ મીડિયા સમક્ષ આવી મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા સેવાઈ રહી હતી અને કુંભાણી પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના હતા, પરંતુ ગણતરીના કલાકોમાં જ આ પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરવામાં આવી. નાદુરસ્ત તબિયતના કારણે પ્રેસ કોન્ફરન્સ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. નિલેશ કુંભાણીના ઘરે ફરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી ગયો છે. અગાઉ કોંગ્રેસ દ્વારા કુંભાણીના ઘરે હોબાળો કરાયો હતો, પરંતુ ફરી કોઈ હોબાળો થાય તે આશંકાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.